જેમ છોકરો 20 વર્ષનો થાય એટલે એક જવાબદાર થઈ જાય, એટલે પછી એની કેટલી બધી જવાબદારીઓ હોય, નોકરી, ઘર, લોન, છોકરી, હે ને. 89.6 FM રેડિયો રાજકોટ તમે સાંભળી રહ્યા છો. દેવ્યાની છું તમારી સાથે. કરિયરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય નોકરી, અને નોકરીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલી વસ્તુ આવે ઇન્ટરવ્યુ. તમને ખબર છે, જીવનમાં પહેલી નોકરી અને છોકરી બંને યાદ રહી જાય. છોકરી મેળવવા માટે એના નખરા ઉઠાવવા પડે, અને નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યુ. અને આજે આ વાત એટલા માટે કરી રહી છું કારણ કે અત્યારે મારી સાથે છે ઇન્ટરવ્યુ મૂવીની આખી જ સ્ટાર કાસ્ટ. પ્રોડ્યુસર રક્ષિત ફળદુ, ડાયરેક્ટર, રાઇટર અને સાથે જ પ્રોડ્યુસર કિલોલ પરમાર, અને સાથે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે દર્શન કડિયા, અને સાથે સ્ટાર કાસ્ટ પરીક્ષિત તમાલિયા અને સોહની ભટ્ટ, જેઓ અત્યારે આપણા સ્ટુડિયો પર છે. અને આવો આજે આપણે એમની સાથે વાત કરીએ. ઓકે સર, એઝ અ પ્રોડ્યુસર હું તમને પૂછવા માંગીશ કે આ મૂવીની અંદર એવું શું છે કે લોકોએ જોવા જવું જ જોઈએ? પહેલા તો મજાની વાત એ છે કે યસ, આઈ એમ વન ઓફ ધ પ્રોડ્યુસર. એટલે V3, હું, કિલોલભાઈ અને જયમીન, V3 આર ધ પ્રોડ્યુસર્સ, બટ યસ વી ઓલ બિલોંગ ટુ અ ક્રિએટિવ ટીમ બાય આવરસેલ્ફ. એટલે આ ફિલ્મ એક પ્રોડક્શન ડિઝાઇનર, એક ડિરેક્ટર, એક રાઇટર અને સિનેમેટોગ્રાફર, એડિટર, VFX આર્ટિસ્ટ. એટલે અમે પ્રોડ્યુસર્સ જે છીએ એ બધા જ ક્રિએટિવ ફિલ્ડના લોકો છીએ. એટલે આ ફિલ્મ જોવા જવા માટે એક વાત તો છે જ કે ટેકનિકલી આ ફિલ્મ સાઉન્ડ તમને 100% જોવા મળશે. અધર ધેન ઇટ વી હેવ નોટ લેફ્ટ આઉટ ઓન ફિલિંગ્સ વાઇલ ફોકસિંગ ઓન ટેકનિક. આ ફિલ્મ તમે જોવા જશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ ફિલ્મમાં એટલું VFX થયેલું છે જે તમને ખ્યાલ જ નહીં આવે ફિલ્મ જોઈને. એટલે તમે જોશો ત્યારે તમને ખબર પડે. આઈ થિંક યુ શુડ સી ફિલ્મ અને ફિગર આઉટ કે ક્યાં VFX થયું છે. ઓકે, આ ટાઈપના ફિલ્મમાં VFX ની યુઝ્યુઅલી જરૂર જ નથી હોતી, પણ તે છતાં લોકોને જોવાની મજા આવશે, આનંદ આવશે. કિલોડ સર, એઝ અ રાઇટર તમને આ ટોપિક ઉપર લખવાનો વિચાર કઈ રીતે આવ્યો? મારા મિત્ર છે, એમનો આ એક બેઝિક આઈડિયા હતો, જેને પછી મેં એલોબરેટ કર્યો. અને એક ઇન્ટરવ્યુ થ્રુ આપણે એક મિડલ ક્લાસ ફેમિલી એમની લાઈફની જર્ની કેવી રીતે જીવે છે, શું અડચણો આવે છે, કેટલું હસતામાં એ બધું આગળ લઈ જાય છે, એની વાત અમે આ ફિલ્મ થ્રુ કરવા માંગીએ. પરીક્ષિત સર, આપના કેરેક્ટર વિશે મારે જાણવું છે કે નચિકેત નો સ્વભાવ કેવો છે? નચિકેત કેવો છે? ખૂબ સરળ, સિમ્પલ અને ખૂબ ગમી જાય એવો છોકરો છે. છતાંય આ બધી ક્વોલિટીઝ હોવા છતાં એનામાં કોઈ જેવું એક્સ ફેક્ટર નથી જેના લીધે એ કદાચ 10-20 લોકો વચ્ચે ઉભો હોય અને તરત તમારી નજર એના પર જાય. ફિલ્મોમાં આપણે ત્યાં હિન્દુસ્તાની ભાષામાં આપણે ત્યાં ફિલ્મો યા તો લાર્જર ધેન લાઈફ હોય, યા તો પછી બહુ આપણે કહેવાતા ગરીબ પરિવારની વાત કરતા હોય, પણ મીડિયોકર પરિવારની વાત, મિડલ ક્લાસ ફેમિલીઝની વાત આપણે ત્યાં ઓછી કહેવાતી હોય છે. કારણ કે હું એવું માનું છું કે કહેવી અઘરી છે. એવો જ અઘરો પ્રયાસ અમે લોકોએ આ ફિલ્મમાં કર્યો છે. અને જે કેરેક્ટર છે બહુ જ અનનોટિસેબલ કેરેક્ટર છે, પણ અમે ફિલ્મમાં એની જ વાર્તા કરી છે. અમે ફિલ્મમાં એની આસપાસ થતી ઘટનાઓની વાત કરી છે, કારણ કે આપણે બધા જ સાથે થતી ઘટનાઓ છે. તો બહુ ગમી જાય એવું કેરેક્ટર છે. હવે પરીક્ષિત અને નચિકેતમાં શું સમાનતા છે અને શું ડિફરન્સ છે બધું? આઈ થિંક નચિકેતનું જે કનેક્શન છે એના પેરેન્ટ્સ સાથેનું, મારું પણ ક્યાંક મારા પેરેન્ટ્સ સાથે કનેક્શન એવું છે. અમે બંને એઝ ઇન્ડિવિડ્યુઅલ્સ બહુ જ ઇમોશનલ છીએ. બાકી તો નચિકેત બહુ ડાયો છે. એનો જવાબ તમને મળી ગયો કે પરીક્ષિત કદાચ, એટલે હું એનાથી બી વધારે ડાયો છું, મારું કહેવાનો મતલબ. ઓહો ભાઈ સાહેબ. સોહિની મેમ, આપનું તો આ ફર્સ્ટ લીડ કેરેક્ટર વાળું મૂવી છે. આની પહેલા તમે ઉડનચુની અંદર પ્રાચી મેમના કહેવાય કે નાનપણના રોલમાં છો, અને આની અંદર તમારું આ જે લીડ કેરેક્ટર છે, તો સૌથી પહેલા તો એ પૂછવા માંગીશ કે આ ફર્સ્ટ લીડ ફિલ્મ છે, તો એ વિશે તમને તમારા અનુભવો કેવા રહ્યા? એ કોઈ પણ એક્ટર ક્યારેક પોતાની જાતને લીડમાં ઇમેજિન કરતો હોય છે, પણ મારું સૌભાગ્ય છે કે આટલી નાની ઉંમરમાં અને આટલા સારા લોકો વચ્ચે રહીને મને આ કેરેક્ટર પ્લે કરવા મળી છે. તો વેરી એક્સાઇટેડ એન્ડ નર્વસ. ઓકે, અને તમે જે રોલ કરી રહ્યા છો એ છોકરી કેવી છે, એના કેરેક્ટર વિશે? શિમોલી, રાઈટ? નચિકેત પ્રમાણે શિમોલી બહુ અઘરી છે, પણ એકચ્યુઅલી એવી નથી. એને ડીપ ડાઉન નચિકેત બહુ જ ગમે છે, પણ એની કહેવાની રીત થોડી અલગ છે. તમારે ફિલ્મ જોવી પડશે. ઓકે, શિમોલી અને સોહિની ક્યાં ડિફરન્ટ છે અને ક્યાં સમાન છે? બહુ અલગ છે. જે રીતે વાત કરે છે બહુ અલગ છે શિમોલી, પણ એવું તો કહી દઈશ તો તમને ખબર પડી જશે. એટલે આમાં કેવું હોય કે
અમને બે પ્રકારના એક્ટર તરીકે લાલચ હોય. એક તો એવું કે યા તો અમારું કેરેક્ટર બિલકુલ જ તદ્દન અલગ હોય હા કે આની પહેલાની મારી ફિલ્મો રહી કે ફોર એક્ઝામ્પલ લાસ્ટ ફિલ્મ મારી વાર તહેવાર રિલીઝ થઈ હમ. તો એનું જે પાત્ર હતું અને જે હું જે રિયલ લાઈફમાં છું એ પોલ્સ અપાર્ટ હતા. હમ. તો એવા પાત્ર કરવાની મજા આવે કે જે તમે બિલકુલ ના હોય. હમ. હા નચિકેતમાં એવું છે કે અમુક અંશ એવા છે કે જે મને એવું લાગે કે મારા છે હા. પણ પૂરેપૂરું તો નથી જ. હા તોય એ અલગ કિક અને એક્સાઇટમેન્ટ આપે કે યાર ક્યાં વાત યાર આ નથી એટલે જીવવાની ખૂબ મજા આવશે. હમ. તો આઈ થિંક હા. ઇવન ઇન સોનીઝ શિમોલીમાં કેસ હા એવું છે કે મારાથી બહુ જ અલગ છે, અલગ જ પર્સનાલિટી છે. સોની કરતા બહુ અલગ છે શિમોલી. ઓકે, અને આમ ક્યાંક સેમ ક્યાંક એવું હોય કે આ બંને હું જ ભજવું છું. અચ્છા. રિયલ લાઈફમાં સોની, સ્ક્રીન પર શિમોલી. આ સિમિલારિટી છે. ઓકે ઓકે, આ ક્વેશ્ચન જનરલ છે હા. કે શૂટ દરમિયાન તમે પણ શૂટ દરમિયાન એવી કોઈ ઘટના બની હોય કે તમને યાદ રહી ગઈ હોય, આમ યાદગાર હોય એવું શૂટ દરમિયાન કઈ મારી તો એક જ છે ડેફિનેટલી હા. કે અમારું ગીત છે, અમારા ટ્રેલરમાં બી એ છે હા. પીસ, એ સીન જેમાં એ કેન્ડી લઈને આવે છે અને કેન્ડી રેતીમાં પડી જાય છે અને પછી એ ઉઠાઈને એ ધોવે છે કેન્ડી અને પછી હા. ખાય છે. હા. તો મને એકચ્યુઅલી કોઈ કીધું જ નતું કે આવું કઈ થવાનું છે. ઓકે. તો જે બી મારું રિએક્શન આવ્યું છે એમાં એ બહુ જ નેચરલ છે કે ભાઈ તું શું કર્યું છે આ? તો એ ઘટના યાદ રહી ગઈ છે. જનરલી બહુ બધા લોકોને વહેમ હોય છે, ઇન જનરલ પબ્લિકની વાત છે કે યાર આ લોકો બહુ આમ મજા મસ્તી કરતા કરતા ફિલ્મ શૂટ કરતા હશે, અને જે સાચું પણ છે અમુક અંશે. પણ વી મેક શ્યોર કે અમારી ફિલ્મનો જે હેતુ છે, અમારી ફિલ્મની જે વાત છે એના માટે જેટલી મહેનત કરવી પડે ને એ કર્યા પછી અમે મસ્તી મજાક કરીએ. એટલે સેટ પર કદાચ એવો સમય ઓછો મળે કે જ્યાં અમે મસ્તી મજાક મોસ્ટ ઓફ ધ ટાઈમ કરી શકીએ. એટલે એ પ્રોસેસ દરમિયાન જ્યારે અમે કોઈ એવા સીન ભજવતા હોય, મને હજી યાદ છે કે ફિલ્મના 2-3 એવા અંશ છે કે જે મને એવા દ્રશ્યો છે જે મને બહુ પરફોર્મ કરતી વખતે તમને ના લાગે કે મેજિકલ, તમે અત્યારે કહો તો એ ના થાય મારાથી. એ ટીમની જે બોન્ડિંગ કે એટમોસ્ફિયર હતું એ બહુ અલગ હતું. 2-3 દ્રશ્યો છે, અને ખાસ કરીને હું ઓડિયન્સને પણ કહેવા માંગીશ કે એ લોકો જ્યારે ઇન્ટરવ્યુ ફિલ્મનો ક્લાઇમેક્સ જોઈને નીકળશે, ક્લાઇમેક્સ ઇઝ ધી હાઇલાઇટ ફોર ઓલ ઓફ અસ, એ લોકોને બહુ જ મજા આવશે. એટલે ઇટ ઇઝ વન ઓફ ધોઝ સીન્સ કે જેને એઝ ઓડિયન્સ એન્ડ એઝ એન એક્ટર હું આઈ વોઝ વેઇટિંગ કે આ સીન કેવો આવ્યો છે, અને નોટ બીકોઝ અમારી ફિલ્મ છે પણ ખરેખર સારો આવ્યો છે. ઓકે સર, મને હજુ એક પ્રશ્ન થાય છે, આ લિસ્ટમાં નતો પણ એમ જ પૂછું છું કે તમે લાઈફમાં ક્યારેય ઇન્ટરવ્યુ આપેલું કે એવી રીતે તમને ક્યારેય ફીલ થયું છે આ કનેક્શન? બહુ સરસ વાત કરી તમે. મેં લાઈફમાં એક પણ ઇન્ટરવ્યુ નથી આપ્યો. એટલે અગેન એ વાત કે તમે વિચારો ને કે જે ઘટના મારી જોડે એઝ પરીક્ષિત ક્યારેય બની જ નથી એ એઝ નચિકેત મેં બધા જ એની ફીલ મેં લઈ લીધી. ઓકે. કે ઇન્ટરવ્યુ આપવા જતી વખતે તમને એક્ઝેક્ટ કેવી ફિલિંગ થતી હશે. મેં ઇન્ટરવ્યુ ક્યારેય નથી આપ્યો પણ મને ખ્યાલ છે કે તમને આવું થતું હશે, આ પ્રકારની એન્ઝાયટી થતી હશે, આ પ્રકારની નર્વસનેસ હશે, આ પ્રકારની પ્રિપેરેશન હશે. સો મેં ખરેખર ક્યારેય ઇન્ટરવ્યુ નથી આપ્યો લાઈફમાં, બીકોઝ આઈ નેવર ઓપ્ટેડ ફોર જોબ. એવા કોઈ પ્રોફેશનમાં હું ગયો જ નહોતો ક્યારેય. અને ઓડિશન્સ બહુ બધા આપ્યા છે એટલે એને ઇન્ટરવ્યુમાં કાઉન્ટ કરી શકાય. તો એ જેટલા પણ એક્ટિંગ એક્ટર્સ ઓડિશન્સ સાંભળતા હશે રિલેટ કરી શકશે. ઓકે, આમ તો ખબર જ છે કે આ એક મિડલ ક્લાસ લોકોની વાર્તા છે અને દરેક લોકો આને રિલેટ કરી શકે, કારણ કે ઇન્ટરવ્યુ કોઈને કોઈ વ્યક્તિએ કોઈને કોઈ કારણોસર આપેલા હોય એટલે આ બધા લોકો રિલેટ કરી શકશે. પણ તેમ છતાંય હું પૂછું છું કે આ વાર્તાની અંદર એવું શું છે કે લોકોએ જોવા જવું જ જોઈએ? આ વાર્તામાં એ બધાને એ પોતાને જોઈ શકશે આ વાર્તામાં. તો એ વસ્તુ છે, કારણ કે પરીક્ષિત એટલું સુંદર પરફોર્મ કર્યું છે. મને નથી લાગતું આજ સુધી એને જે ફિલ્મ્સ કરી છે એમાં એને આવું કંઈક પરફોર્મ કર્યું છે. એના માટે બી બહુ જ અલગ ફિલ્મ છે અને જે પણ જોવા જશે એ રિલેટ તો કરશે કે હા આવું તો જીવનમાં થયું જ છે. આજે બપોરે મેં એને ઠાકર થાળી ખવડાવી ના એટલે પછી એને વખાણ કરવા જ પડે ના, એવું નહોતું. જેન્યુઅન હતું, મસ્કો નહીં માર્યો. થેન્ક યુ. પણ ના, આ વાર્તામાં ગુજરાતીપણું છે. વેન આઈ સે કે ગુજરાતીપણું, તો કદાચ આ દેશભરમાં લોકો જોવે એમની ભાષામાં ડબ થાય તો એ લોકો આને ફીલ કરી જ શકશે. પણ આપણી ભાષામાં જ્યારે આપણી આસપાસ બનતી ઘટનાઓની વાત હોય ને એ આમાં ભરપૂર છે. એની સાથે સાથે જે ઇમોશન્સ છે ને બહુ સ્ટ્રોંગ છે. એટલે એ રીતે બહુ કમ્પ્લીટ ફિલ્મ છે. અને આના ગાયનો, આનું સંગીત, અને અગેન એવું લાગે કે તમે તમારી ફિલ્મ પ્રમોટ કરી રહ્યા છો એટલે આવું કહે છે પણ ના, ખરેખર મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એવું છે કે બચ્ચાથી લઈને મોટા સુધી બધાને આ ફિલ્મ ગમશે. ઇટ્સ અ ફેમિલી એન્ટરટેનર. તો એ એક વસ્તુ છે કે બધા જોઈ શકશે.
ઓકે, તો જ્યારે પણ આપણે ફિલ્મ જોતા હોય છે ત્યારે એ બધા જ કેરેક્ટરની અંદર આપણે આપણું કેરેક્ટર ગમે એ રીતે ગોતી લેતા હોય છે, પણ આઈ એમ શ્યોર કે આની અંદર જે પરીક્ષિત સર જે કેરેક્ટર કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તમે લોકો રિલેટ કરશો. મેમ, આ જ ફિલ્મનું ગીત, આઈ નો કે તમે બહુ સારા એવા સિંગર છો, તો આ જ ફિલ્મનું તમને ગમતું ગીત એકાદું. ગમતું ગીત છે મારું ધીમે ધીમે, બે લાઈન ગાઈશું. હા સાંભળું છું હું તારા કોરા મનમાં વાદળ વાદળ થઈને વરસી જાઉં. ક્યાં વાત, એવું લાગતું હતું કે આ હેડફોન ની પિન સ્પોટીફાઈ માં લગાવેલી છે. ધન્યવાદ. 13 સપ્ટેમ્બરના રોજ પહોંચી જજો તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં ફોર ઇન્ટરવ્યુ. દરેક લોકો રિલેટ કરી શકે એવી સુંદર મજાની ફિલ્મ આવી રહી છે 13 સપ્ટેમ્બરના રોજ, ઇન્ટરવ્યુ. તો જોવા જવાનું ચૂકતા નહીં. તમારા નજીકના કે દૂરના સિનેમાઘરોમાં જલ્દીથી ટિકિટ બુક કરી લેજો. 13 સપ્ટેમ્બરના રોજ ઇન્ટરવ્યુ.